નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને આજે ફરી એકવાર એ જ જૂનો ખેલ અને એ જ જૂનો અંદાજ જેતપુર શહેરની અંદર જે વડલી ચોક આવેલો છે, વડલી ચોકની બાજુમાં જે ચંદ્રમોળેશ્વર બગીચો છે, એ બગીચાની બાજુમાં એક્ઝેક્ટ જે પાછળ હોકળો આવેલો છે, એ હોકળાની અંદર અત્યારે ભયંકર લાલ અને કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે. અને આ પાણી સીધું જ ભાદર નદીમાં જાય છે. હું આપને એ દ્રશ્ય બતાવવા માંગુ છું. એટલે આપ તે દ્રશ્ય જોઈ શકો છો. આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે આ હોકળામાં કેવું ઝેરી કેમિકલયુક્ત અને લોહી જેવું લાલ પાણી બેફામ રીતે વહી રહ્યું છે. આ પ્રદૂષિત પાણી સીધું આપણી ભાદર નદીમાં જઈને ભરે છે. આ પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે અને તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. આ કોઈ આજકાલનો મુદ્દો નથી. અગાઉ પણ મેં આના પર અનેકો વાર વિડીયો બનાવ્યા છે અને અસંખ્ય વાર મૌખિક રજૂઆતો પણ કરી છે. મેં ખુદે રાજ્યના પર્યાવરણ મંત્રી એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ જોડે પણ મેં ફોન પર તેમની જોડે આ બાબતે ગંભીર ચર્ચા કરી હતી. ત્યારે મંત્રીશ્રી તરફથી માત્ર એટલો જ જવાબ મળ્યો હતો કે ચેક કરાવી લઉં છું. પરંતુ સવાલ એ છે કે આ ચેકિંગ ક્યારે પૂરું થશે? જમીની હકીકત એ છે કે આજે પણ પરિસ્થિતિ જસ કી તસ છે અને કોઈ જ એક્શન લેવામાં આવ્યા નથી. આ કેમિકલયુક્ત લાલ પાણીના કારણે આજે શું હાલત થઈ રહી છે એ જરા સમજો. આ ઝેરી પાણી નદીમાં ભરવાથી અબોલો પશુ પક્ષીઓ અને જે પાણી પીવે છે એ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ પ્રદૂષણના કારણે આસપાસના ખેડૂતોની જમીન જે જમીન અનાજ પકાવે છે એ હવે ધીમે ધીમે બંજર અને પડતર બની રહી છે. આ ભયાનક પ્રદૂષણના કારણે સ્થાનિક નાગરિકો અને બાળકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. જે નદીને આપણે માતા કહીએ છીએ એ ભાદર માતાને આ પ્રદૂષણ માફિયાઓ રોજ મેલી અને ઝેરી બનાવી રહ્યા છે. કેટલા વિડીયો બનાવવા અને કેટલી રજૂઆતો કરવી, પણ જ્યાં સુધી તંત્રની આંખ નહીં ખુલે ત્યાં સુધી જેતપુર સત્યનું જ આ અવાજ સતત ઉઠાવતી રહી છે. મારી સરકાર અને પ્રશાસન પાસે માંગ છે કે આ કેમિકલયુક્ત પાણી છોડતા એકમો સામે ફોજદારી અને કડક એક્શન લેવામાં આવે. આ જ રીતે મેં અનેકો વાર દરેક જગ્યાએ મેં આવા વિડીયો બનાવ્યા છે અને લોકોની સામે પણ મૂક્યા છે. માત્ર લોકો જ નહીં, હું જાણું ત્યાં સુધી જીપીસીપીના અધિકારીઓ પણ આ વિડીયો જોતા હોય છે. માત્ર જીપીસીપીના અધિકારીઓ નહીં, પરંતુ મને એ પણ જાણશે જે સત્તાધીશો છે એ પણ મારા વિડીયો જોતા હોય છે. પરંતુ આની ઉપર ક્યારેય પણ એક્શન લેવામાં આવતા નથી. જેમ કે મને ઘણા લોકોએ એવું પણ કીધું છે કે આ જેતપુરનો જે ઉદ્યોગ છે એ છેલ્લા 50 વર્ષ થયા. અને દરેક લોકોને હું કહેવા માગતો નથી, જેતપુરમાં તો અનેકો કારખાના છે, પણ દરેક કારખાનાના હું કહેવા માગતો નથી. જે અમુક કારખાનાદાર છે, જે સામાન્ય કારખાનાદાર છે, એ લોકો માત્ર સાબુથી જે હાથ ધોવા જાય છે ને તો પણ જીપીસીપીના અધિકારીઓ સેમ્પલ લેવા પહોંચી જાય છે. હું દરેક વિડીયોમાં આ શબ્દો બોલું છું કે સામાન્ય કારખાનાદાર હોય છે ત્યાં જીપીસીપીના અધિકારીઓ સેમ્પલ લેવા પહોંચી જાય છે. પરંતુ સવાલ એ થાય છે, જ્યાં મોટા મોટા પ્રદૂષણ માફિયાઓ છે, જે ખુલ્લેઆમ બેફામ રીતે ભાદર નદીની અંદર લાલ અને કેમિકલવાળું પાણી છોડે છે, એમની ઉપર એક્શન લેવામાં કેમ આવતા નથી? શું આની કોઈ મિલીભગત છે કે પછી કોઈ સત્તાધીશોનો હાથ હોય કે સપોર્ટ હોય? અત્યારે તો એવું જ લાગે છે સત્તાધીશોનો હાથ હોય, સપોર્ટ હોય ત્યારે જ આ પાણી છોડવામાં આવતું હોય. કારણ કે જીપીસીપીના અધિકારીઓ પણ એક્શન લેતા નથી. અને વાત મેં જેમ પહેલાં કરી કે પ્રદૂષણ જે પર્યાવરણ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, મેં એમને પણ ફોન કરેલો હતો ને એમનો પણ જવાબ તમે સાંભળ્યો. મેં જે તમને આગળના શબ્દોમાં મેં તમને કીધું કે પર્યાવરણ મંત્રીએ સાહેબે એવું કીધું કે હું તપાસ કરાવી લઉં છું અને જોવડાવી લઉં છું. માત્ર તપાસ જોડાવાથી કાંઈ નથી થવાનું. હું સાહેબને એ કહેવા માગું છું અને જે જીપીસીપીના અધિકારીઓ છે એમને પણ કહેવા માગું છું, જો આ પાણી તમારા બાળકો પીવે તો તમારા બાળકોને દિશા શું થાય તમે જ વિચાર કરો. કેમ કે આ પાણી કોઈ સામાન્ય વ્યક્તિ પીવે છે ને ત્યારે ભયંકર રોગ ઊભા થાય છે. અને આ પાણીથી લોકોના જીવ પણ જાય છે ને જીવ સાથે ચેડા પણ થઈ શકે છે. માત્ર જીવે જ નહીં, જે હજારો પશુ પક્ષીઓ છે તેમના પણ આ પાણી પીધા પછી જીવ જાય છે. અને સાથે એ પણ કહેવા માગું છું, હું જે દરેક વિડીયોમાં કહું છું કે જેતપુરથી લઈને પોરબંદર સુધીમાં હજારો વીઘા જમીન એટલે કે 900થી વધારે ગામડા આવતા હોય, એટલે કે હજારો વીઘા જમીન બંજર બનાવવાનું કામ આ પ્રદૂષણ માફિયાઓ કરે છે. અને જાણે આ પ્રદૂષણ માફિયાઓએ નીમ લીધી હોય, એવી નીમ લીધી હોય કે આ પાણી તો આજે નહીં કાલે નહીં, આ પાણી બંધ થવાનું નથી. તો હું એ કહેવા માગું છું, આટલા વિડીયો લોકોની સામે આવતા હોય, મંત્રીશ્રીની સામે આવતા હોય, જીપીસીપીના અધિકારીઓ સામે આવતા હોય, પરંતુ એક્શન લેવામાં કેમ આવતા નથી? જોવાનું આપણે એ રહ્યું. આવનારા સમયમાં
જીપીસીબીના અધિકારીઓ અને જે સત્તાધીશો બેઠા છે એ આ પ્રદૂષણ માફિયા ઉપર ક્યારે અવાજ ઉઠાવશે અને ક્યારે એક્શન લેશે. અને આવી જ રીતના સત્ય જોવા માટે મારી યુટ્યુબ ચેનલ એટલે કે જેતપુર સત્ય ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.